ચેનલ ઓફ વડોદરા। ડભોઈ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પરિવાર દ્વારા રાજયોગ શિબિરનો તેમજ સંબંધોમાં મધુરતા વિષય પર આધ્યાત્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ બ્રહ્મકુમારી દીદીજીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ દીપ પ્રાગટ્ય કર્યા બાદ આત્મા અને પરમાત્માના વિષયો પર મોટિવેશનલ વક્તા ઇન્ટરનેશનલ BK શિવાની દીદીજીએ આજના યુગમાં અતિ વ્યસ્ત માનવના જીવનમાં એક નવી દિશા પ્રદાન કરવા, શરીરને સ્વસ્થ અને મનને શાંત તેમજ તણાવમુક્ત અને માનવીના જીવનને ખુશીઓથી ભરપૂર શક્તિશાળી બનાવવા માટે નવા સંકલ્પની સાથે જીવનની નવી શરૂઆતની શોભા ભાવના અને આપના શરીરમાં આત્મા એ પરમાત્માની દેન છે। હૃદયસ્પર્શી આધ્યાત્મિક વ્યાખ્યાનથી ઉપસ્થિત હજારો અનુયાયીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। યોજાયેલા આધ્યાત્મિકતા કાર્યક્રમમાં ડભોઈના મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, પંકજભાઈ શેઠ, DYSP આકાશ પટેલ, PI SJ વાઘેલા, ઉત્સવભાઈ પરીખ તેમજ ભાજપના આગેવાનો અને સમગ્ર ગુજરાત તેમજ ગુજરાત બહારથી આવેલા બ્રહ્માકુમારી બહેનો અને ભાઈઓ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય સહિત મહાનુભાવોનું પુષ્પમાળા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। अपनी बहुत सुंदर भूमिका निभा रहे हैं। नारी शक्ति एक रत्न की तरह આપણે બધા જ સાયલેન્સમાં આપણે બધા સર્વ મહાનુભાવો આપણી વચ્ચે। अगर उनकी वजह से मुझे गुस्सा आता तो फिर मेरा जो व्यवहार है वो किस पर निर्भर हो गया? आप सब अपने दोनों हाथ ऐसे निराकार परमपिता परमात्मा शिवनो आ सब खूब शुभ दिवस। ओम शांति। आज डभोई नगरनी अंदर भव्य कार्यक्रमનું આયોજન થયું છે। સંબંધોમાં મધુરતા વિશ્વવિખ્યાત શિવાની દીદીજી ડભોઈમાં પધારી ચૂક્યા છે। ખૂબ જ વિશાળ જનમેદનીને સંબોધી રહ્યા છે કે માનવ મનને તણાવ મુક્ત બનાવવા, ગૃહસ્થ જીવનને સ્વર્ગ જેવું સુંદર બનાવવા માટે શું કરવું જોઈએ। સરળતાથી આપણું જીવન વ્યસ્ત જીવનની અંદર પણ સહમધુર બની જાય, શાંતમય બની જાય, ખુશમય બની જાય, એના માટેની સરળ યુક્તિઓ સમજાવી જીવનને ધન્યતાનો અનુભવ કરાવ્યો। ખાસ તો એના પછીથી શું કરવાનું છે એ માટે 3 દિવસ સવાર, બપોર, સાંજ 1-1 કલાક રાજયોગ શિબિરનું આયોજન થયું છે, જેમાં આપ જીવનમાં મધુરતા લાવવા માટેની શક્તિને પ્રાપ્ત કરી જીવનને સદા માટે પરમાત્મા આશીર્વાદથી ભરપૂર બનાવો। ઓમ શાંતિ। નસીબદાર છે કે આજે પ્રથમવાર
બ્રહ્માકુમારીના શિવાની દીદી દર્ભાવતી નગરીમાં પધાર્યા. સંબંધોમાં મધુરતા એ વિષય પર એમણે અહીંયા પ્રવચન આપ્યું. અત્યારની આપણી જે પરિસ્થિતિઓ છે કે ઘરમાં પણ કૌટુંબિક કલેશ હોય, માનસિક અશાંતિ, ઉદ્વેગ, ડિપ્રેશન, આ બધામાંથી કેવી રીતે મુક્તિ મળે એની સાચી સમજ એમણે આપી. સાથે સાથે જ કેટલાક સંકલ્પ પણ લેવડાવ્યા. સૌથી મહત્ત્વનું તો આપ પોતે નીડર છો, સાહસિક છો, એવું જાતે જ તમે સંકલ્પ નક્કી કરો તો એ લઈ શકાય છે. અને સંકલ્પથી સિદ્ધિ એ પણ એમણે અહીંયા આગળ સમજાવ્યું. અને કદાચ આ એપીએમસી ગ્રાઉન્ડ પર નવરાત્રિ સિવાય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તો પહેલી વાર દર્ભાવતી નગરીમાં આટલા લોકો આ એપીએમસી મેદાન પર આવ્યા છે. અને એકદમ પિન ડ્રોપ સાયલન્સમાં બધાએ 3 કલાક સુધી એમને સાંભળ્યા. એમને સાંભળવો એક મોટો લાવો છે. આવતીકાલે વડોદરામાં પણ એમને પ્રવચન છે. ઉલઝનથી ઉત્સાહ એ વિષય પર એ કાલે બોલવાના છે. અને એમને સાંભળીને આપણી અંદર પણ કંઈક આત્મા વિશે જાણી શકીએ, શિવ વિશે જાણી શકીએ. અને વારંવાર એમણે જે આત્માનું બતાવ્યું, જેને આપણે જ્ઞાનચક્ર કહીએ છીએ, એ જ્ઞાનચક્ર વિશે પણ એમણે જણાવ્યું. હું તો દર્ભાવતીના પ્રતિનિધિ તરીકે એમનો આભાર માનું છું. અને અહીંયા જેટલાએ એનો લાભ લીધો છે એ તમામને અભિનંદન આપું છું. સાથે જેણે જે સંકલ્પ લીધા હોય એ સંકલ્પ આગળ વધારે અને સિદ્ધિ તરફ આગળ વધે એવી સૌને શુભેચ્છા પાઠવું છું. तरफ सिर्फ किसी शहर में नहीं लेकिन सारे विश्व में ही, भारत देश में भी हम जैसे जैसे मन की स्थिति में तनाव, ईर्ष्या, गुस्सा, अहंकार ये बढ़ता है तो उसका प्रभाव हमारे शरीर के स्वास्थ्य पर और हमारे रिश्तों पर पड़ता है. और इसीलिए पहले हम एक घर में 10-15 लोग रह सकते थे, फिर धीरे धीरे परिवार और छोटे होते गए और छोटे होते गए. हम एक घर में 4 लोग रहने लगे. आज हम उस 4 लोगों में भी हमारे रिश्तों में गांठें आती रहती हैं और हम अलग अलग होते जा रहे हैं. तो वो प्रॉब्लम रिश्तों में नहीं, मन की स्थिति को बढ़ाने की बात है. और इसीलिए राजयोग वो विधि है, मेडिटेशन है, जो आत्मा की शक्ति को बढ़ाता है, मन के संकल्पों को सुलझाता है, सहन शक्ति को, बात को ख़त्म करने की ताकत को, क्षमा करने को, ये शक्तियों को बढ़ाता है. अगर हम रोज़ 10-15 मिनट जैसे हम शरीर का व्यायाम योगा करते हैं, वैसे हम 10 मिनट यहाँ के लिए राजयोग करते हैं तो उसका असर सीधा रिश्तों पर पड़ता है और सबसे ज़्यादा बच्चों पर पड़ता है. आजकल बच्चों के अंदर सिर्फ तनाव नहीं, लेकिन कुछ बड़े बड़े शहरों में तो डिप्रेशन भी होने लग गया है. मानसिक स्वास्थ्य देश के लिए एक बहुत बड़ी समस्या बन गया है और सरकार भी उसके लिए अब इस बार इतना बड़ा बजट रखा है क्योंकि वो प्रॉब्लम बढ़ रही है, इसलिए रखा गया है. तो अगर घर के बड़े अपने मन की स्थिति का ध्यान रखेंगे, घर की ऊर्जा बदल जाएगी, बच्चों के ऊपर उसका प्रभाव पड़ेगा. इसीलिए राजयोग हर परिवार के लिए है. में आके आपको कैसे एहसास हुआ? जी, डब्बी में आके आपको एहसास कैसा हुआ? बहुत सादगी है, पवित्रता है, नम्रता है, शुद्धता है. लेकिन उन संस्कारों को सबको ऐसे संभाल के रखना चाहिए, नहीं तो धीरे धीरे बाहर की चीज़ों का प्रभाव पड़ने लग जाता है. इसीलिए अपना ध्यान रखेंगे तो वो सादगी और पवित्रता हमेशा बनाए रखेंगे.